હેલો ગાઈઝ, હર હર મહાદેવ, જય પરશુરામ. વેલકમ બેક ટુ માય બ્લોગ ચેનલ શ્વેતા રાવલ બ્લોગ. તો જુઓ, ગોટલી છે એ મેં સૂકવવા રાખી દીધી છે. જે તડકે મસ્ત સુકાઈ જશે એટલે આપણે એને શેકી દઈશું. જો આ બાજુ ચા મૂકી દીધી છે અહીંયા છે હું, અને આ બાજુ હું તૈયારી કરું છું ઉપમાની. તો આજે નાસ્તામાં ઉપમા બને છે. તો ચલો, અહીંયા દૂધ પણ કાઢી લીધું છે. આ દૂધ મારે ઉકાળવાનું છે. તો ચલો બનાવી લઈએ ઉપમા. તો જો ઉપમા બની ગયા છે અને ચા પણ બની ગઈ છે. તો હવે કરશું નાસ્તો. આ દૂધ ઉકળી ગયું છે, પણ કરી દઈએ બંધ. તો જુઓ, ચેતન જાય છે ઓફિસ. બાય. ગોઠવીશું. શું લખે છે તું? ક્રિકેટની બોલિંગ ટિપ્સ. બોલિંગ ટિપ્સ બતાવ. મેં બેટિંગ અને ફિલ્ડિંગ ટિપ્સ લખી. બતાવ. ક્રિકેટ ટિપ્સ એન્ડ રૂલ્સ ડાયરી. બતાવ. પેજ ફેરો. ટિપ્સ, બેટિંગ ટિપ્સ, પછી ફિલ્ડિંગ ટિપ્સ, હવે બોલિંગ ટિપ્સ લખે છે. હા, તો સરે ડાયરી મેન્ટેન કરવાની કીધી છે. જે જે ટિપ્સ એન્ડ એના રૂલ્સ હોય તો વિશુ અત્યારે લખવા બેઠી છે. યાદ તો છે ને? હા, બરાબર. તો જો આ કચરું સુકાઈ ગયું. આમ તો સારું એવું સુકાઈ ગયું છે. આ તો કડક જ છે આમ તો. હા, તો બસ આ ઘી મૂકી દીધું છે. ઘીમાં હવે આપણે એને ફ્રાય કરવાનું છે કે તળવાનું? ફ્રાય તળી જ નાખીએ. તળી નાખીએ ઘીમાં આપણે એને. ઘી આવે એટલે નાખી દઉં છું ગોટલી. હા, બ્રાઉન કલર થાય ત્યાં સુધી સાતળવાની. જો આવો કલર થાય ને ત્યાં સુધી આને સાંકળી લેવાની, પછી કાઢી નાખવાની. ઘીમાં સાંકળીએ છીએ. આ જો થઈ ગયું છે બ્રાઉન, એટલે કાઢી નાખીએ છીએ. આવી રીતના આપણે બધા તળી લેવાના. તો જો આ બધી તળાઈ ગઈ છે. હવે આપણે આમાં નાખીએ છીએ સંચળ પાવડર. ચાટ મસાલો નાખીએ છીએ. તો મસાલા નાખાઈ ગયા છે. બસ હવે આ થોડું ઠરે એટલે આપણે આને જારમાં આને ભરી દઈશું. ટ્વિશાને હું એકેડેમીમાં મૂકીને આવી ગઈ છું, અને જુઓ હું તમને બતાવું કે આજે મેં ડિનરમાં શું બનાવ્યું છે. જો આ રીંગણ બટાકાનું ભરેલું શાક છે, અને ડુંગળી પણ નાખી છે. રીંગણ બટાકા ડુંગળીનું ભરેલું શાક. આમાં છે ખીચડી, અને રોટલીનો લોટ બાંધીને મૂકી દીધો છે. જમવું હશે એના થોડો ટાઈમ પહેલાં હું રોટલી બનાવી દઈશ. અને એકચ્યુઅલી આજે કેવું થયું હતું, હમણાં હું છે ને સવારે પ્લાન્ટને પાણી નથી પાતી, કારણ કે એટલી તડકો આવે છે કે એમ થાય કે પ્લાન્ટને સાંજે પાણી આપું તો સારું. કારણ કે મોર્નિંગમાં હું પ્લાન્ટને પાણી આપું છું ને તો એકદમ તડકાને લીધે બાષ્પીભવન થઈ જતું હશે, અને પ્લાન્ટને પાણી નહીં સરખું મળતું હોય. તો બસ અત્યારના વાગ્યા છે 6 જેવું થયું છે કે હવે સાંજનો ટાઈમ થઈ ગયો છે, તો પ્લાન્ટને પાણી પાઈ દઈએ. તો જો હું હજુ આનાથી જ પાણી પાઉં છું. મને એકચ્યુઅલી એનો જે સ્પ્રેવાળી બોટલ આવે છે હજી લેવાનો મને ટાઈમ નથી મળ્યો, એટલે અત્યારે હું આનાથી જ પાઈ રહી છું પાણી. જે ગોટલીનો મુખવાસ છે એ પણ મેં આમાં ભરી દીધો છે. ઠરી ગયો તો, અને મેં આમાં ભરી દીધો છે. આજે એકચ્યુઅલી મેં વહેલું ડિનર બનાવી દીધું છે. એકચ્યુઅલી ચેતનને લેટ નાઇટ સુધી આજે મિટિંગ ચાલવાની છે, તો એ વહેલા આવી જવાના હતા. તો જમીને તરત જ મિટિંગ અટેન્ડ કરવા એ તરત જ બેસી જવાના છે જમીને. એટલે બસ મેં હવે ખાલી મારે રોટલી જ બનાવવાની છે, તો હું ફ્રી થઈ ગઈ છું. બસ હવે મારે કોફી બનાવવાની છે. મારે કોફી પીવાનું મન છે, તો ચલો હવે કોફી બનાવી દઈએ આપણા માટે. શાંતિથી આપણે કોફી એન્જોય કરશું. તો જુઓ, મેં કોફી બનાવી લીધી છે, તમને બતાવું. જુઓ,
કેવી છે હું ટેસ્ટ કરીને બતાવું તમને. ઓ માય ગોડ, હું તમને ફિલિંગ નથી કહી શકતી. એકદમ કેફે સ્ટાઇલ છે. આઈ કાન્ટ ટેલ યુ. બહુ જ મસ્ત છે કોફી. કાશ ચેતન હોત તો મજા આવત. કંઈ નહીં, એ આવે એટલે પાછી બનાવશું. આજે હું એને કોફીની જરૂર પડવાની છે કારણ કે લેટ નાઇટ મીટિંગ છે એટલે ત્યારે એને બનાવી દઈશું. અને ટ્વિશા માટે પણ મેં કોલ્ડ કોફી બનાવી છે. એ આવે એટલે હું એને આપી દઈશ. મને કહી દીધી મમ્મા મારે કોલ્ડ કોફી પીવી છે, તો એ આવે એટલે ત્યારે એને આપી દઈશું કોલ્ડ કોફી. મેં કેવી રીતે બનાવી છે તો એનું મેં રીલ બનાવીને ઇન્સ્ટાગ્રામમાં મૂકી છે અને શોર્ટ્સ પર મેં યુટ્યુબમાં મૂક્યો છે, તો તમે ત્યાંથી જોઈ લેજો. ચલો એન્જોય કરીએ આપણી કોફી. જુઓ ચેતનની પણ બની ગઈ છે કોફી, પણ એની મીટિંગ ચાલે છે તો એને મીટિંગમાં હું દઈ દઉં છું. ટ્વિશુ આવી ગઈ છે એકેડેમીમાંથી અને આજે એને મને એક વસ્તુ કીધી છે અને હા, અને હું બહુ ખુશ છું. તો ટ્વિશા સી બેચમાં હતી, તો સીમાંથી બી બેચમાં એક લેવલ આગળ. તો કેવી રીતે થયું તું જરા કહીશ મને? મેં આજે બહુ બધા હાઈ કેચ પકડ્યા, મોસ્ટલી બધા હાઈ કેચ પકડી લીધા. હા પછી અને સરે સી થી બી માં શિફ્ટ કરી દીધી. એવું છે? વાહ. તો હવે ભૂખ લાગી છે તો શું જમીશ? ખબર છે જમવામાં શું છે? ખીચડી થશે. ખીચડી એકલી થોડી છે. રીંગણા બટાકા શાક ખબર છે, બટાકાનું નહીં શાક, ભાવતું ખીચડી. મને. તો તને શું ભાવે? મને છે ને કોલા પ્લસ ફ્રેન્ચ ફ્રાઈઝ ખાવા. કે નહીં? નો બાય. તો ગાઈઝ આ વિડીયો હું અહીંયા જ એન્ડ કરું છું. તો જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારો વિડીયો લાઇક કરજો, શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને મારું ફેસબુક પેજ છે શ્વેતા રાવલ બ્લોગ, એને પણ ફોલો કરી દેજો અને મને ઇન્સ્ટાગ્રામમાં પણ ફોલો કરી દેજો. તો ચલો મળીએ નેક્સ્ટ બ્લોગમાં. બાય.